નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર નર્મદા કોળી સમાજ સમસ્ત બારૈયા પરિવાર દ્વારા 8મો સ્નેહમિલન સમારોહ યોજાયો. સુરતમાં બારૈયા પરિવાર દ્વારા 8મો સ્નેહમિલન સમારોહ કાર્યક્રમમાં અતિ વિશેષ મહેમાન તરીકે સાળંગપુરથી બાળ સંત આર્યન ભગત તેમજ ભાવનગરના મેયર માંધાતા સંગઠન પ્રમુખ રાજુભાઈ સોલંકી, સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી સાહેબ પણ બારૈયા પરિવારના સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બારૈયા પરિવાર દ્વારા તેજસ્વી તારિયાઓને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને નર્મદા કોળી સમાજના તમામ પરિવારના પ્રમુખો, કોળી સમાજના આગેવાનો, મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બારૈયા પરિવારની કમિટી દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. VM24 ગુજરાત ન્યૂઝ સુરત. સુરત ખાતે બારૈયા પરિવારનો સ્નેહ મિલનમાં આજે મને આવવાનો મોકો મળ્યો અને મારો જ પરિવાર, કારણ કે સુરત પરિવારમાંથી જ એક બારૈયા પરિવાર છે, એટલે અહીંયા આવીને ઘણો આનંદ થયો કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે, વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપી રહ્યા છે અને સમાજમાં કંઈ નાની મોટી ઘટના હોય એને એક કરીને, એક થઈને સંપીને કઈ રીતે એવો સમાજ, એવો સંદેશો પણ આજે મને જોવા મળ્યો છે. બહેનો અને ભાઈઓ જે પ્રમાણે બેઠા છે સમાજ માટે, તેનો જોઈને પણ મને આનંદ થયો છે. અમારા ભાવનગરના મેયર પણ અહીંયા આવ્યા છે, એટલે આ જાણીને ખૂબ આનંદ થયો છે. આવનાર સમયમાં આજે જ મેં અપીલ કરી છે બારૈયા સમાજને. પહેલી વખત હું બધા જ સ્નેહમિલમાં જઈને એક અપીલ કરવા માગું છું, પરિવાર દીઠ એક વૃક્ષ રોપો. આવનાર સમયમાં મારે સુરતને ગ્રીન સિટી બનાવવા તરફ જઈ રહ્યું છે, તે માટે બારૈયા પરિવારે પણ સંમતિ આપી છે કે આવનાર સમયમાં અમે પરિવાર દીઠ એક વૃક્ષ રોપશું. તે જાણીને પણ મને આનંદ થયો છે. અસ્તુ. ભારત માતા કી જય. મારું નામ જયસુખભાઈ બારૈયા છે, બારૈયા પરિવાર પ્રમુખ સુરત. શ્રી સૌરાષ્ટ્ર નર્મદા કોળી સમાજ સમસ્ત બારૈયા પરિવાર સુરત આયોજિત 8મો વિદ્યાર્થી સ્નેહમિલન અને પરિવારનું સ્નેહમિલન અને વિદ્યાર્થી ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમની અંદર પરિવારના બાળકોને 400થી વધારે કીટ અને રાહત દરે નોટબુક વિતરણ, રાહત દરે ભારતનું બંધારણનું વિતરણ અને પરિવારની વંશાવલી પણ અહીંથી રાહત દરે અમે આપીએ છીએ. અને અમારા 700થી વધારે અહીંયા સુરત ખાતે બારૈયા પરિવારના ઘર છે, એમના બાળકોનો પ્રોત્સાહિત કરવાનો, એમનો જુસ્સો વધે, જોમ વધે અને જે કોઈ પણ સમસ્ત કોળી સમાજમાંથી અને પરિવારમાંથી અહીંયા નોકરીએ સરકારી કર્મચારીને લાગ્યા છે એમને અમે સન્માનિત કરીએ છીએ અને બાળકોને એમના મમ્મી પપ્પાના હસ્તક અહીંયા અમે સ્ટેજ આપીએ છીએ અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક સાથે અહીંયા પ્રોત્સાહિત કરીએ છીએ. અતિ વિશેષ મહેમાન તરીકે સાળંગપુર ધામથી આર્યન ભગત અને અમારા પરિવારના ધારાસભ્ય એવા ભીખાભાઈ બારૈયા અને ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, સમગ્ર ગુજરાતની અંદરથી ચામુંડાધામ ગુજરાતના અધ્યક્ષ એવા અજયભાઈ રાઠોડ અને શિક્ષણ પરિવર્તન ધામ જે શિક્ષણની જ્યોત જલાવી છે એવા ડૉક્ટર શ્રી મુકેશભાઈ મકવાણા અને સુરતના અગ્રણી એવા PM ભાઈ સાંખટ અને સમાજના મેયર અને અહીંયા સુરત ખાતેના પ્રથમ નાગરિક ગણી શકાય એવા દક્ષેશભાઈ માવાણી પણ અમારા પ્રોગ્રામની અંદર હાજર રહ્યા અને ખૂબ સારો પ્રતિસાદ રહ્યો. 3000થી વધારે પબ્લિક અહીંયા હાજર છે અને સમૂહ ભોજન કરશે અને પરિવારની એકમેકને લાગણી અને સુખ દુઃખની વાતો અહીંયા થાય છે. એટલે હરેક પરિવારને, હરેક સમાજ આ આયોજન કરે અને કાર્યક્રમ કરે અને અતિ ઉત્તમ અને અતિ પ્રકાશિત અને અતિ ઉજ્જવળ ભવિષ્યની બાળકો માટે પ્રેરણારૂપ બને એવો કાર્યક્રમની અમે આશા રાખીએ છીએ. તમામ મીડિયા કર્મચારી અહીંયા હાજર રહ્યા તો તમામનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમામ મીડિયા કર્મી અને તમામ ચેનલોનો દિલથી, હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય સુખ બારૈયા. ખાસ કરીને માંધાતા સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતના યુવાનોને ખાસ કરીને હાકલ કરું છું, આહવાન કરું છું કે જે કોળી સમાજની અંદર કે અન્ય પછાત સમાજોની અંદર જે દૂષણો છે, અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનો, આ વ્યસનોને અને અંધશ્રદ્ધાઓને તિલાંજલિ આપી અને શિક્ષણ તરફ આપણે ધ્યાન આપી અને આવનારી પેઢીને શિક્ષણ તરફ વાળી અને એમાં પ્રગતિ થાય એ માટેના પ્રયત્નો થવા જોઈએ. દરેક સમાજ સાથે કદમથી કદમ મિલાવી અને કોળી સમાજ પણ પ્રગતિના પંથે છે. દરેક ક્ષેત્રે કોળી સમાજ આગળ છે, દરેક શિક્ષણ ક્ષેત્રે પણ કોળી સમાજના વિદ્યાર્થીઓ આવનારી પેઢીઓનો સન્માન કરવાનો કાર્યક્રમ અને બારૈયા પરિવારનું આ કાર્યક્રમ ખાસ કરીને જે બારૈયા પરિવાર કોળી સમાજના બારૈયા પરિવાર ના સ્નેહમિલનમાં ઉપસ્થિત થયા છો, કેવું લાગ્યું આપને? ખૂબ આનંદ થયો. ખાસ કરીને વિદ્યાર્થી માટેનો જે આ કાર્યક્રમ હતો, ખાસ કરીને સમાજને
જે દિશામાં બાળકોને અને સમાજને લઈ જવાની જરૂર છે એ દિશામાં યુવાનોએ આવો કાર્યક્રમ ગોઠવી અને જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે, સારા માર્ક લાવ્યા છે, તેઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ હતો. અને ખાસ કરીને